દેશભરમાં રામનવમીના પાવન પર્વની ઉજવણી વચ્ચે સુરતમાં સતી માતા યુવક મંડળ દ્વારા ભવ્ય પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો હતો અને ખાસ વાત એ રહી કે એન્ટ્રી સંપૂર્ણ ફ્રી રાખવામાં આવી હતી। છેલ્લા 5 વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટ હવે શહેરની સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધા તરીકે ઓળખ પામી રહી છે। આયોજક તરીકે ફેનિલ છોવાડા અને તેમની ટીમે ઉત્તમ વ્યવસ્થા સંભાળી હતી, જ્યારે સ્પોન્સર્સ તરીકે અનેક લોકોએ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમ યુવરાજ યાદવે પોતાના પરફોર્મન્સથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઢોલ નગારા સાથે ટ્રોફીનું ઉદ્ઘાટન થતા સમગ્ર માહોલ IPL જેવી ઓપનિંગ સેરેમની જેવો બન્યો હતો। આજનો પ્રોગ્રામ એવો હતો કે તમે જોયો છે કે લાઈવ પ્રોગ્રામ આપણે જે વડોદરાથી આવેલા હતા એનો લાઈવ પ્રોગ્રામ, અને આ ટુર્નામેન્ટમાં 64 ટીમ છે, જે 64 ટીમ રમાડવામાં આવે છે તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં રમાડવા છે। આ ટુર્નામેન્ટ સુરતમાં ફ્રી ઓફ ચાર્જ કોઈ જ રમાડવામાં આવતું નથી। આપણા ફેનિલભાઈ છોવાડા જે આ 5મી સિઝન છે એ 5 સિઝન એમને ફ્રી ઓફ ચાર્જમાં રમાડેલી છે, અને આ વર્ષે બરોડા ભરૂચ એવી રીતે બહારથી ટીમ આવવાની છે, તો બહુ ઉત્સાહ છે। ખેલ દિલ્હીથી રમ્યા એના માટે શું કહેશો? ખેલ દિલ્હીથી એવું જ છે કે બધા ખેલાડીઓને વિનંતી છે કે આ એક મનોરંજન છે, તો ખેલ દિલ્હીથી રમો અને આવીને તમારો પરફોર્મન્સ બતાવો। જેવી રીતે તમે પરફોર્મન્સ કરશો એવી રીતે તમને બહાર રમવાની મજા આવશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।